બાળલાખેશ્વરી વિસ્તારમાં આવેલ નંદનવન ફ્લેટના કોમન પ્લોટમાં ગંદકી થતાં નગરપાલિકાએ નોટિસ ફટકારી. નંદનવન ફ્લેટ કોમન પ્લોટમાં ગંદકી થતાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ. નંદનવન ફ્લેટના ખરાબ પાણીનો કોઈ જ નિકાલ નહીં. નંદનવન ફ્લેટનો ખરાબ પાણી કોમન પ્લોટમાં જતા આસપાસના રહીશો ત્રસ્ત બન્યા છે. નંદનવન ફ્લેટના કોમન પ્લોટમાં ગંદકી થતાં આસપાસના લોકોએ નગરપાલિકામાં અરજી કરી છે. બાળલાખેશ્વરી વિસ્તારમાં આવેલ નંદનવન ફ્લેટના કોમન પ્લોટમાં પાણી ભરાતા આસપાસના રહીશો બની બાયડ નગરપાલિકામાં અરજી કરતા બાયડ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ અંગે મળેલ માહિતી મુજબ બાયડ લાખેશ્વરી વિસ્તારમાં આવેલ નંદનવન ફ્લેટના ખરાબ પાણીનો નિકાલ ન થતાં ફ્લેટનો તમામ પાણી નંદનવન ફ્લેટના કોમન પ્લોટમાં તથા રસ્તા ઉપર જતા આસપાસના રહીશોમાં રોગચાળો ફેલાય તેવી દહેશત સેવાઈ રહી છે. ફ્લેટના કોમન પ્લોટમાં ખરાબ પાણી ભરાઈ રહેતા મચ્છરો તથા જીવજંતુનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાય તો નવાય નહીં. નંદનવન ફ્લેટના કોમન પ્લોટમાં તથા રસ્તા ઉપર ખરાબ પાણી ભરાઈ રહેતા લોકોને રસ્તા ઉપરથી નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે આસપાસના રહીશોએ ત્રસ્ત બની આખરે બાયડ નગરપાલિકાનો સહારો લીધો હતો. આસપાસના રહીશોએ ભેગા થઈ બાયડ નગરપાલિકાને લેખિત અરજી કરતા બાયડ નગરપાલિકા તરત જ એક્શન મોડમાં આવી નંદનવન ફ્લેટમાં રહેતા રહીશોને નોટિસ આપી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે એવું જણાવ્યું હતું અને નોટિસમાં 3 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો છે. જો નંદનવન ફ્લેટમાં રહીશો 3 દિવસમાં ખુલાસો ન કરે તો શું નગરપાલિકા પગલાં ભરશે તે પણ જણાવવા કહ્યું છે. બાયડ લાખેશ્વરી વિસ્તારમાં આવેલ નંદનવન ફ્લેટના કોમન પ્લોટમાં ગંદકી થતા આસપાસના રહીશો દ્વારા નગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી અને બાયડ નગરપાલિકા દ્વારા નંદનવન ફ્લેટમાં રહેતા રહીશોને નોટિસ આપવામાં આવી છે અને 3 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. જો સોસાયટીના રહીશો 3 દિવસમાં ખુલાસો કે ખરાબ પાણીનો નિકાલ ન કરી શકે તો બાયડ નગરપાલિકા શું પગલાં ભરશે તે જોવું રહ્યું.